વરાણા ખોડિયાર માતાના મંદિરે 15 દિવસીય ભાતીગળ મેળાનું આયોજન। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ વરાણા ખોડિયાર ધામના મહાસુદ એકમથી લોક ભાતીગળ મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે। આ મેળો તારીખ 19 જાન્યુઆરી 2026 થી શરૂ થઈ 15 દિવસ સુધી ચાલશે। આ લોક મેળામાં લોકો પ્રેમથી મિની કુંભ મેળો તરીકે પણ ઓળખે છે। આ મેળાનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકુરના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશસિંહ ગૌ, વરાણા ગામના સરપંચ પ્રભુજી ઠાકોર, તલાટીકમ મંત્રી, ગામના આગેવાનો તેમજ પાટણ જિલ્લા તલાટીકમ મંત્રી એસોસિએશનના પ્રમુખ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ખોડિયાર માતાજીના આસ્થા કેન્દ્ર સમાન વરાણા ધામ ખાતે યોજાતા આ મેળામાં ગુજરાતભરથી મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહેતા હોય છે। ધાર્મિક કાર્યક્રમો, લોક સાંસ્કૃતિક, ભજન, કીર્તન તથા વિવિધ મેળા આકર્ષણ સાથે આગામી 15 દિવસ સુધી આ મેળો ભવ્ય રીતે યોજાશે। મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સમી પોલીસ સ્ટેશન દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પીએસઆઈ જાડેજાના માર્ગદર્શન હેઠળ LIB જમાદાર લખમણભાઈ બારોટ દ્વારા ભાવિક ભક્તોના સેવા સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે। શ્રદ્ધાળુઓ સ્નેહ, શાંતિ અને સલામતીથી દર્શન કરી શકે હેતુસર PI 4 PI 9 PSI 103 પોલીસ જવાન, 90 હોમગાર્ડ જવાન, 76 GRD જવાન સહિત કુલ 63 પોઈન્ટમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। વધુમાં DYSP પરેશ રેણુકાના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ તેમજ AP જાડેજા દ્વારા ફરજ પર રહેલા તમામ પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ, GRD જવાનો અને ભોજનની ઉત્તમ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આ રીતે વરાણા ખોડિયાર ધામમાં આ ભાતીગળ મેળો શ્રદ્ધા, સંસ્કૃતિ અને સુવ્યવસ્થિત આયોજન સાથે સમગ્ર પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે।